વિદ્યાકુલ પર આપણે વાત કરવાના છે કરમસદના એક ઈશાનની, ખેડાના એક ખુમારીની, ગુજરાતના એક ગૌરવની, ભારતના એક ભાગ્ય વિધાતાની અને સૌના સરદાર સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના ઇતિહાસનું એક એવું નામ કે જેને ક્યારેય ભૂલી ન શકાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે આજે મળ્યા છીએ ત્યારે વિદ્યાકુલ પર આપણે વાત કરવાના છે કરમસદના એક ઈશાનની, ખેડાના એક ખુમારીની, ગુજરાતના એક ગૌરવની, ભારતના એક ભાગ્ય વિધાતાની અને સૌના સરદારની. જી હા, સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના ઇતિહાસનું એક એવું નામ કે જેને ક્યારેય ભૂલી ન શકાય. વર્ષોથી ઇતિહાસના પન્નાઓમાં રચાઈ ગયેલું એ નામ, જેની આજે આપણે 150મી જન્મ જયંતિ ઉજવવા માટે ભેગા થયા છીએ. તો આજે આપણે કેવા એટલા પ્રસંગો, એવા પ્રસંગોને આપણે જ્યારે સ્પર્શ કરવો છે કે જે પ્રસંગોથી આપણે અલગ છીએ, એવા એના ગુણો જાણવા છે કે જેમાંનો એકાદ ગુણ પણ જો આપણામાં આવી જાય તો આપણા જીવનમાં ખરેખર મોટો બદલાવ આવી શકે એમ છે. અને એવા જ એક પ્રસંગ સાથે આપણે આજે જ્યારે શરૂઆત કરવી હોય ત્યારે એક પ્રસંગથી જતા જઈએ અને સરદાર પટેલના એક ગુણ વિશે જાણતા જઈએ, જેણે ભારતમાં નહીં પણ દુનિયામાં ભારતના લોહ પુરુષ તરીકે એમની એક ઓળખાણ અપાવી. અને વાત કરીએ સૌપ્રથમ તો વાત કરીએ સરદાર પટેલનું પ્રાથમિક શિક્ષણ જ્યાં થયું હતું કે એ સરદાર પટેલની જન્મ જયંતિ વિશે આપણે જ્યારે વાત કરવાના છીએ ત્યારે આર્યન પટેલ, આ આર્યન મેન ઓફ ઇન્ડિયા, આર્યન પટેલ જેને પણ કહેવાય આર્યન મેન ઓફ ઇન્ડિયા, સરદાર વલ્લભભાઈ પટેલ, બરોબર. તો વાત કરીએ પ્રાથમિક શિક્ષણના સમય, નડિયાદમાં પ્રાથમિક શિક્ષણનો સમય એમનો જ્યારે એને પૂરો કર્યો હતો, એ શરૂ હતો, એ દરમિયાન એ પૂરો કરતા હતા, એ દરમિયાન ત્યારથી એમનામાં કેવો ગુણ હતો કે પ્રાથમિક શાળામાં એક વખત એવું બન્યું કે એક શિક્ષક કદાચ થોડા સમય માટે લેટ થયા, એનું કોઈ બી કામ હશે એના કારણે લેટ થયા. તો સરદાર પટેલે એ ક્લાસરૂમમાં આગેવાની લઈ બધા જ વિદ્યાર્થીઓ સાથે મળી નક્કી કર્યું કે આપણે આ શિક્ષકનો લેક્ચર જ્યારે ચાલુ થાય, જ્યારે શિક્ષક આવે એટલે આપણે આપણી પ્રવૃત્તિ કરવા લાગવી. અને લોકો અંદરો અંદર એની પ્રવૃત્તિ કરવા લાગ્યા. એની પ્રવૃત્તિ કરતા કરતા એ શિક્ષક એન્ટર થયા એટલે શિક્ષકને ના ગમ્યું, કારણ કે એનું કોઈ સાંભળ્યું નહીં, બધા એની પ્રવૃત્તિ કરતા હતા. અને શિક્ષકે કીધું કે તમે આવી રીતે પ્રવૃત્તિ નહીં કરી શકો. ત્યારે સરદાર પટેલે એવું કીધું કે તમે ટાઈમ પીરિયડ લેક્ચરમાં નથી આવી શકતા, તમે તમારો ટાઈમ પૂરો નથી કરી શકતા, તો અમે પણ અમારા ટાઈમમાં અમે તે રીતે પ્રવૃત્તિ કરશું. અને આના જ કારણે એના જે પ્રિન્સિપાલ હતા ત્યાં સુધી એ ફરિયાદ પહોંચી. બધા વિદ્યાર્થીઓને 6 દિવસ માટે સ્કૂલમાં નહીં બેસવા દેવાનો, ભણવા નહીં દેવાનો, એવી સજા સંભળાવવામાં આવી. પણ સરદાર પટેલે અન્યાય સામે લડત છે એની ત્યારથી શરૂઆત કરી અને એક લીડર તરીકે એનો સખત વિરોધ કર્યો અને પ્રિન્સિપાલે સજા મોકૂફ કરવી પડી. અને સરદાર પટેલે બાળપણથી જ આ એક ગુણ અપનાવ્યો હતો કે જેને આપણે કહીએ છીએ અન્યાય સામે લડત. ખોટું ચલાવીશ નહીં, ખોટું કરીશ નહીં અને ખોટું ચાલવા દઈશ પણ નહીં. આવા ઘણા બધા પ્રસંગો છે. એમાંનો એક પ્રસંગ તો એવો પણ કહે છે કે એક વખત એમની શાળામાં એક શિક્ષકે એવું કીધું કે તમે અંદરો અંદર ભણી લો ને, મારે નથી ભણાવવા, અંદરો અંદર ભણી લો. એ તે ચરોતર પ્રદેશનો એ પટેલ એણે નક્કી કરી લીધું કે હવે તો બસ અંદરો અંદર ભણીને જ મારું કામ કરવું પડશે. અને એમણે પોતાના મિત્રો પાસેથી, પોતાના સહપાઠીઓ પાસેથી ભણી અને એટલા બધા આગળ સુધી અભ્યાસ કરતા રહ્યા કે ભારતના એક વેલ નોન બેરિસ્ટર એટલે કે એડવોકેટ સુધીની એમણે પદવી મેળવી હતી. આ તો એનો પહેલો ગુણ થયો. આવા તો ઘણા બધા ગુણો વિશે આપણે વાત કરવાના છીએ. એમનો એક અલગ ગુણની જો વાત કરીએ તો એ ગુણ હતો એમનામાં કયો હતો કે સત્ય સ્વીકાર્યતા. આપણે બધા જ જાણીએ છીએ કે સરદાર પટેલની જન્મ જયંતિ, સરદાર પટેલની જન્મ તારીખ કઈ તો કે 31મી ઓક્ટોબર 1875 એ સરદાર પટેલની જન્મ તારીખ છે. નહીં, સરદાર પટેલ પોતે સ્વીકારે છે કે ઓક્ટોબર મહિનામાં મારો જન્મ થયો હતો, એ સાચી વાત છે. 1875 ઈસવીસન પણ સાચી વાત છે, પણ તારીખ તો મને પણ નથી ખબર. પણ જ્યારે મેટ્રિક એટલે કે 10માની પરીક્ષાનું ફોર્મ ભરવાનું થયું ત્યારે મને કાંઈ યાદ ન હોવાને કારણે ઓક્ટોબર મહિનાની છેલ્લી તારીખ
મેં મારી જન્મ તારીખ બનાવી લીધી, કારણ કે ઓક્ટોબરના એન્ડ સુધી મારો જન્મ ઓક્ટોબરમાં થયો હતો, એટલે છેલ્લી તારીખ સુધીમાં તો થઈ જ ગયો હશે. એટલે 31મી ઓક્ટોબર એ હકીકતમાં સરદાર પટેલની જન્મ તારીખ છે કે નહીં એનું કોઈ પ્રમાણ નથી. પણ સરદાર વલ્લભભાઈ પટેલે સ્વીકાર્યું છે કે જે હું મેટ્રિકની પરીક્ષા આપતો હતો એનું ફોર્મ ભરવાની તારીખ છેલ્લી તારીખ હતી, એટલે 31મી ઓક્ટોબરને મેં મારી જન્મ તારીખ તરીકે સ્વીકારી છે. આ એમનામાં સત્ય સ્વીકાર્યતા હતી કે પોતે જે કઈ કરતા એનું સત્ય સ્વીકારી લેતા હતા કે હા આ મેં જ કર્યું છે. આવા તો સત્યાગ્રહની વાત પણ હોઈ શકે. ત્યાર પછી વાત કરીએ તો પરિવાર પ્રત્યે એમની કેવી લાગણીઓ હતી અથવા પરિવારથી એમને શું મળ્યું હતું. તો આપણે બધા જાણીએ છીએ કે સરદાર પટેલનું જે પરિવાર હતું એમના પિતા ઝવેરભાઈ અને માતા લાડબાઈ. ઝવેરભાઈ પાસેથી એમને મળ્યું હતું દેશભક્તિ. આપણને બધાને ખબર છે કે સરદાર પટેલે ગાંધીજી સાથે રહીને જે સ્વતંત્રતાની ચળવળ હતી એ ચલાવી હતી. પણ આપણામાંથી ઘણા ઓછા એવું જાણતા હશે કે ઝવેરભાઈ સરદાર પટેલના પિતાશ્રી પણ જે તે સમયે 1857ના વિપ્લવ વખતે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને જે ફોજ હતી એ ફોજમાં જોડાવા માટે ગયા હતા. જોકે એમને ઇન્દોરથી પરત કરી દેવામાં આવ્યા હતા, પણ એ પણ એટલી જ દેશદાજ ધરાવતા હતા. એ વારસો સરદાર પટેલમાં જોવા મળે છે. લાડબાઈ સત્યનિષ્ઠ, સત્ય પ્રત્યે સમર્પણ અને ભક્તિભાવ અને સાથે એક કહી શકાય કે પારંપરિક, જેને પારિવારિક સહિષ્ણુતા કહેવાય, એવું જીવન લાડબાઈ એટલે સરદાર પટેલના માતાશ્રી જીવતા હતા. તો આ પરિવાર પ્રત્યેનો એમનો વારસો, પારિવારિક વારસો હતો જે આપણને જોવા મળે છે કે પરિવારમાંથી એમણે શીખાતા આઝાદી, દેશભક્તિ, એમના પ્રત્યેનું સમર્પણ અને સત્યનિષ્ઠા. વાત કરીએ તો ઘણા બધા ઓછા વ્યક્તિઓ જાણતા હશે. ગાંધીનગર ક્યારેક ગયા હોય ને વિધાનસભા ગૃહ બાજુ આટો માર્યો હોય ને તો ત્યાં ઉપર લખ્યું છે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ગૃહ. આપણને એમ થાય કે અહીંયા તો ભાઈ સરદાર પટેલનું નામ ન હોવું જોઈએ, અહીંયા તો ગાંધીજીનું નામ ન હોવું જોઈએ, અહીંયા તો આપણા ગુજરાત સરકારે કંઈક ભૂલ નથી કરી ને વિઠ્ઠલભાઈ પટેલ કેમ લખ્યું, વલ્લભભાઈ પટેલ કેમ ન લખ્યું? નહીં, પણ એ હકીકતમાં એ વિઠ્ઠલભાઈ પટેલ એ પણ એટલા જ દેશદાજ ધરાવતા હતા. એ પોતે પણ બેરિસ્ટર હતા અને એને બેરિસ્ટર બનવા પાછળનું જે હકીકત છે એ છે સરદાર વલ્લભભાઈ પટેલ. કારણ કે બંને ભાઈઓએ ઇંગ્લેન્ડ જઈ અને એડવોકેટ બેરિસ્ટરની ડિગ્રી મેળવી હતી. પણ પિતાશ્રીનો એવો હુકમ હતો કે જે વ્યક્તિ કામ કરશે, જે ભાઈ કામ કરશે, એમના પૈસા બચાવશે, એમની ફી ભરશે, એ પોતાના ખર્ચે ઇંગ્લેન્ડ જાય અને એ પોતે બેરિસ્ટર ત્યાં બની શકે. તો બન્યું એવું કે વલ્લભભાઈ પટેલે પોતાની જે કાર્યક્ષમતા તેનાથી ઘણા બધા સમયમાં, ઘણા બધા ટૂંકા સમયમાં એમણે શું કર્યું હતું કે પોતાની બચત બચાવી અને ફી ભરી અને ઇંગ્લેન્ડની જે કોલેજ હતી ત્યાં એડમિશન મેળવી લીધું બેરિસ્ટર ડિગ્રી માટેનું, સાથે સ્કોલરશિપ પણ મેળવી લીધી. પણ એ જ્યારે લેટર આવ્યો તો એ સમયે લેટર આવ્યો તો વલ્લભભાઈ પટેલના નામનો. પણ વિઠ્ઠલભાઈ એવી સરદાર વલ્લભભાઈ પટેલને પોતાની એવી જાણકારી આપી કે ઈચ્છા તો મારી પણ ઇંગ્લેન્ડ જઈ અને બેરિસ્ટર થવાની છે. તો વલ્લભભાઈ પટેલે ખાલી એક ટૂંકા શબ્દમાં કીધું કે VZ પટેલ, હું જાઉં કે તું જા, ઇંગ્લેન્ડને કઈ ફરક પડવાનો નથી. કારણ કે વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલે VZ પટેલ હતું અને વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલે VZ પટેલ હતું. લેટર VZ પટેલના નામનો હતો. વલ્લભભાઈએ ત્યારથી એમ કહી શકાય કે પરિવાર સમર્પણ, પરિવાર પ્રત્યે સમર્પણ, મોટા ભાઈ પ્રત્યેનો આદર, પારિવારિક ભાવના શું હોય એવો આ પ્રસંગ છે. અને વિઠ્ઠલભાઈ પણ એક સમયે એમ કહી શકાય કે સુભાષચંદ્ર બોઝ ની સેના સાથે, સુભાષચંદ્ર બોઝ સાથે કંધેથી કંધો મિલાવી અને કાર્ય કરતા હતા. પણ આપણે ઘણું ઓછું જાણીએ છીએ, વલ્લભભાઈના પરિવાર વિશે ઘણું ઓછું જાણીએ છીએ. આ એમનું પરિવાર પ્રત્યેનું સમર્પણ પણ હતું. એમના પરિવારની આપણને બહુ વધારે ખબર પણ નથી. પરિવારમાં ઘણા બધા એવા એમના વ્યક્તિઓ હતા, એવા એમની આસપાસના શું કહેવાય પારિવારિક એમ કહેવાય સભ્યો હતા કે જેમણે ભારત માટે ઘણું બધું કર્યું છે. વાત કરીએ બેરિસ્ટર બન્યા પછીની વાત કે બેરિસ્ટર બની અને આવી ગયા, પણ એમની મહેનત કેવી હોય, એમની તત્પરતા કેવી હતી. એક વકીલ તરીકે જ્યારે આણંદની કોર્ટમાં 1909માં એ કેસ લડતા હતા, દાદરા હજી તો ચડતા જાય છે, એ સમય એક વ્યક્તિ આવીને તાર પોતાના ખીચામાં મૂકે છે કે વલ્લભભાઈ તમારા નામનો તાર છે.
વલ્લભભાઈ તાર વાંચે છે, પોકેટમાં મૂકી દે છે. તારમાં શું લખ્યું તું ખબર નથી, પણ કેસ જીતે છે, કેસ લડે છે, કેસ જીતે છે અને પછી ત્યાં જ ભાંગી પડે છે. કારણ કે એ સમયે 7 વર્ષના મણિબેન એટલે વલ્લભભાઈના દીકરી, 3 વર્ષનો ડાયાભાઈ એટલે વલ્લભભાઈનો દીકરા, આ બેને મૂકી અને વલ્લભભાઈના ધર્મપત્ની જેનું નામ પણ ઝવેરબાઈ હતું, એનું મુંબઈની હોસ્પિટલમાં અવસાન થઈ ગયું હતું. પણ એમણે એની મહેનત નથી છોડી. એવી જ મહેનતની જો વાત કરીએ તો બે ખાસ જગ્યાઓ જોવા મળે છે. એક તો જોવા મળે છે કર્તવ્ય નિષ્ઠા કેવી હોવી જોઈએ. 1927 ની વાત કરું, અમદાવાદની અંદર પ્રમુખ પદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ પદે સરદાર પટેલ ચૂંટાઈ આવે છે. અને સરદાર પટેલ જેવા ચૂંટાઈ આવ્યા એવું જ અમદાવાદમાં રેલ એટલે કે પૂરનો સમયગાળો આવ્યો, ભયાનક પૂર. સરદાર પટેલે 1 પણ મિનિટનો વિલંબ કર્યા વગર સવારે 4 વાગ્યાથી કામ કરવાનું ચાલુ કરે. જ્યાં વરસાદને કારણે, પૂરને કારણે જઈ ન શકાય ત્યાં ચાલીને જાય અને પૂરની સરાહનીય કારીગરી કરી છે, સરાહનીય કામગીરી કરી. અને એમાં સરદાર પટેલે જેની કર્તવ્ય નિષ્ઠા હતી, એનામાં કયું હદ સુધી કર્તવ્ય કરવું એનો એને ઉત્તમ દાખલો આપ્યો છે. અને એવી જ કર્તવ્ય નિષ્ઠાથી જ્યાં આપણને સરદાર મળ્યા, વલ્લભભાઈ પટેલ જ્યારે સરદાર બન્યા 1928 નો એ બારડોલી સત્યાગ્રહ વખતે ગાંધીજીએ પણ એક વખત એવું કીધું હતું કે હવે તો સરદાર જ ગુજરાતનો મુકામ છે. ગુજરાતના જે કઈ પણ સત્યાગ્રહના આંદોલનો છે એ સરદાર પટેલના નામે જ ચાલે છે. સરદાર પટેલ જ એનો રાહબર છે. સરદાર પટેલ જે રસ્તો બતાવે ગાંધીજી પણ એ રસ્તે ચાલશે. અને ગાંધીજી વિશે એવું કહેવાય છે કે બારડોલી સત્યાગ્રહ વખતે ગાંધીજીએ એક પણ પ્રકારની રાહ નહોતી આપી. એ ગાંધીજીના જે અનુયાયીઓ હોય છે એની પાસેથી જાણવા મળે છે કે સરદાર પટેલની રાહ પર ગાંધીજી ચાલ્યા હતા. બારડોલી સત્યાગ્રહને સફળ બનાવ્યો. આપણે બધા આના વિશે ઘણું બધું જાણીએ છીએ કે બારડોલી સત્યાગ્રહ સફળ થયા બાદ વલ્લભભાઈ પટેલને નામ મળ્યું છે સરદાર પટેલ. અને જ્યારે જમીનદારી લેવામાં આવી ને ત્યારે એમણે દુશ્મનોને પણ કેવી રીતે જીતી શકાય ને એનું એક ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું કે દુશ્મનો પાસેથી પણ કેવી રીતે કામ કરી શકાય, અથવા જે આપણાથી વિરુદ્ધ થઈ ગયેલા છે એમની પાસેથી. એક જમીનદાર હતા, જમીન આપવાની ના પાડતા હતા. કારણ કે જ્યારે આ સત્યાગ્રહ સફળ થયો, જમીન પાછી ખેડૂતોને આપવાની વાત થઈ ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે જે જમીનદારોએ જમીન લઈ લીધી છે એ બધા સાઈન કરી દે ને ખેડૂતોને આપી દેવામાં આવે. પણ બહેનું એવું, એક જમીનદારે એમ કીધું કે ભાઈ સરદાર પટેલ એની સભામાં તો મારા ખૂબ જ એવા એમ કહેવાય કે ભરીને મારી બુરાઈ કરેલી છે, ભરીને મને એમ કહેવાય ખરાબ શબ્દો કહેલા છે. હવે આ વાત સરદાર પટેલને અને અન્યાયીઓ કહી ના શકે, કારણ કે આટલું મોટું કામ કરી દીધું હતું. પણ સરદાર પટેલને જ્યારે ખબર પડી કે આખો કેસ ઉકેલાઈ ગયો, આખો સત્યાગ્રહ સફળ થઈ ગયો, એક જમીનદાર વાટે થઈને અટક્યું છે. સરદાર પટેલને પોતે ત્યાં જાય છે અને જમીનદારને એવું કહે છે કે ભાઈ મેં તને જે કઈ કપરા શબ્દ કીધા હતા, મેં તને જે કઈ પણ ખરાબ શબ્દથી વર્ણવ્યો હતો, તારા વિશે ખરાબ બોલ્યા હતા, એ બધી વાત સાચી, પણ આજામાં સાઈન કરી દે. હવે પછીની મારી દરેક સભામાં હું તારા વખાણ જ કરીશ. આવી કુને નીતિ હતી. અને કુનેહતાપૂર્વક નેતૃત્વ શક્તિ પૂરી પાડી અને બારડોલીના સત્યાગ્રહથી ભારતને મળ્યા સરદાર પટેલ. વાત કરીએ 1932 ની. આવો એક પ્રસંગ બને છે 1932માં. 1932-33 નો એ જેલવાસ, પોતે સાબરમતી જેલમાં અત્યારે બંધ છે. માતા લાડબાઈ, પેલા ભાઈ વિઠ્ઠલભાઈનું અવસાન થાય છે, ત્યાર પછી માતા લાડબાઈનું અવસાન થાય છે. અંગ્રેજ સરકાર છોડતી નથી. વલ્લભભાઈ પટેલ એને વિનંતી કરે છે કે મારા માતાના અંતિમ વિધિમાં તો મને જવા દો, અંતિમ સંસ્કારમાં તો મને સામેલ થવા દો. અંગ્રેજ સરકારની ખબર હતી કે આ જ મોકો છે અને મોકાનો લાભ ન લે તો અંગ્રેજ સરકાર ન કહેવાય. એમણે વલ્લભભાઈ પટેલને એક નાની એવી શરત મૂકી કે અમે તમને જવા દઈએ, પણ એક શરતે કે હવે પછીથી તમે ભારતની આઝાદીની એક પણ ચળવળ, એક પણ સત્યાગ્રહ, એક પણ પ્રવૃત્તિમાં તમે ભાગ ન લઈ શકો. ત્યારે વલ્લભભાઈ પટેલના
1909 જ્યારે એમની માતા એમના પત્નીના અવસાન વખતે જે શબ્દ હતા એ શબ્દ ફરીથી એક વખત દોહરાવ્યા કે જે નસીબમાં હતું એ તો થઈ ગયું, પણ મારું કર્તવ્ય ક્યારેય ચૂકાવવું જોઈએ નહીં. નસીબમાં તો હતું એ થઈ ગયું છે, મારું કર્તવ્ય ચૂકાવવું જોઈએ નહીં. આજે ફરીથી સરદાર પટેલ એવું બોલે છે કે મારા માતા તો ગુજરી ગયા, મારા માતા તો અવસાન પામ્યા છે, એની અંતિમ વિધિમાં સામેલ થાવ કે ન થાવ, પણ મારી હજી એક ભારત માતા ગુલામીમાં જીવેલી છે, એને તો ખરેખર હું સ્વતંત્ર કરાવીને જ રહીશ. પોતાની માતાની અંતિમ વિધિ છોડી અંગ્રેજ સરકાર સામે ઝૂક્યા નથી. અને એ એની દર્શાવે છે દેશભક્તિ અને દેશદાજ, કે એનામાં કેવી દેશભક્તિ ભરેલી હતી. આગળ વાત કરીએ તો કેવું ત્યાગ હોય, કેવું સમર્પણ હોય. 15 વોટથી જ્યારે નક્કી કરવામાં આવવાનું હતું કે કોંગ્રેસના 1946માં પ્રમુખ કોણ બનશે, અને આ એ જ પ્રમુખ બનવાના હતા કે જે 1947માં જ્યારે ભારત આઝાદ થાય ત્યારે ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાના છે. 15 માંથી 12 મત એવું ગણવામાં આવે છે કે સરદાર પટેલના હાથમાં હતા. 12 મત સરદાર પટેલના એમ કહી શકાય કે પક્ષમાં હતા. 12 મત એવું લાગતું હતું કે સરદાર પટેલ જ પ્રમુખ બને, પછી એ જ વડાપ્રધાન બને. પરંતુ ગાંધીજી એવું નહોતા ઈચ્છતા. ગાંધીજી એક નાનો એવો શબ્દ વાપર્યો હતો કે સરદાર પટેલ, આ પ્રમુખ પદની રેસમાંથી તમારે ખસી જવાનું છે. અને એક અનુસરણ શું હોય, એ અનુસરણ અને એનું ત્યાગનું પ્રમાણ, ત્યાગ અને અનુસરણ દર્શાવે છે કે સરદાર પટેલ પ્રમુખ પદની રેસમાંથી ખસી ગયા અને જવાહરલાલ નહેરુ પ્રમુખ બન્યા, ત્યાર પછી એ આપણા વડાપ્રધાન બન્યા. કારણ કે આદર્શના પગલે ચાલવું એટલે શું, કે જ્યારે આના પરથી મને એક બીજો પ્રસંગ યાદ આવે છે કે એક વ્યક્તિ, એક અનુયાયી જ્યારે સરદાર પટેલને મળ્યા ને ત્યારે સરદાર પટેલે એવું કીધું કે મને આ સમાજમાં તો હું જીવું છું, મારે દેશભક્તિનું કામે કરવું છે, પણ મને સમાજ બહુ નડે છે, સમાજના સંબંધો બહુ નડે છે. ત્યારે સરદાર પટેલે એક વાક્ય વાત કરી હતી કે જ્યારે હું ગાંધીજીની સાથે જોડાણો ને ત્યારે મેં ઘણા લાકડા થોડાક સળગાવી દીધા હતા, થોડાક લાકડા સળગાવી દીધા. એમાં મેં સમાજ, મારો પરિવાર, મારા આદર્શો, મારું કેરિયર બધું સળગાવી દીધું. હવે તો ગાંધીજી જ મારા રાહબર, ગાંધીજી જ મારા ગુરુ, ગાંધીજી જ મારા પિતા, અને ગાંધીજીનું વાક્ય એ જ મારો આદેશ. અને આપણે ઘણી વખત એવું સમજીએ છીએ કે આપણે ઘણી વખત એવું માની લઈએ છીએ કે સરદાર પટેલ ગાંધીજીથી બહુ વિમુખ હતા, પણ આપણે ત્યાં ઘણા બધા ખોટા છીએ. આપણે ઘણી વખત મગજમાં એવું કરીએ છીએ કે ઘણી વખત એવું લાગે છે કે ગાંધીજી અને સરદાર પટેલ વચ્ચે બહુ બધા મનભેદ હતા. નહીં, એની વચ્ચે મતભેદ ચોક્કસ હતા, મનભેદ ન હતા. અને આનો એક કિસ્સો જોવા મળે છે કે જ્યારે પણ દેશની કોઈ પણ મિટિંગો હાલતી હોય ને, જ્યાં સુધી ગાંધીજી જીવા ત્યાં સુધી દેશની દરેક મિટિંગમાં સરદાર પટેલની સાથે ગાંધીજી હતા. ગાંધીજી એવું કહી ચૂક્યા છે કે જો ભારતને આઝાદી અપાવવામાં ગાંધીજી સફળ થયા ને તો એના જમણા હાથ તરીકે સરદાર પટેલે કામ કર્યું છે. એમની વચ્ચે ક્યારેય મનભેદ નહોતા. આપણે આપણી એવી માન્યતા રાખી છે. ઘણી વખત એક મને કિસ્સો યાદ આવે, દેશના ત્રણેય પાંખ 1947માં આઝાદ થયો એટલે દેશની જે આર્મી, નેવી અને એરફોર્સ હતી, ત્રણેય પાંખના વડા હતા, બેઠા હતા ગાંધીજી અને સરદાર પટેલ બેઠા હતા. ગાંધીજી ત્રણેય પાંખના વડાને કહે છે કે ગાંધીજી તો અહિંસામાં માનનારા, એટલે કે ભાઈ જોજો અહિંસાથી કામ કરવાનું છે. પણ સરદાર પટેલ એને પણ ફેરવીને કહે છે કે ભાઈ દેશની માટે જે હિંસા કરવામાં આવે ને એ અહિંસા છે, એવું બાપુનું કહેવું છે. કારણ કે ત્યાં તો કઈ અહિંસા હાલે નહીં, દુશ્મનો જ્યાં ગોળીબારી કરતા હોય ત્યાં તો આપણે ગોળીબારીથી જવાબ દેવો પડે. એટલે એમની વચ્ચે મતભેદ નહોતા. છતાં પણ જ્યારે ગાંધીજીની હત્યા થઈ ત્યારે ઘણા બધા ન્યૂઝપેપરમાં છપાયું હતું કે વલ્લભભાઈ પટેલે ધ્યાન ન રાખ્યું, દેશના ગૃહમંત્રીએ રાષ્ટ્રપિતાનું માન ન જાળવું, એની સિક્યોરિટી ન જાળવી, ઘણું બધું સહન કર્યું છે. હવે એક પિતા તુલ્ય વ્યક્તિને ગુમાવ્યો હોય અને એની અસર કેવી થાય, એના મન પર કેવી અસર થાય. આ ફોટો તમને બતાવી જાય છે કે આ ગાંધીજીની અંતિમ યાત્રા વખતે સરદાર પટેલ એમની બાજુમાં બેસેલા હતા, પિતા તુલ્ય ગણતા હતા, જેના આદર્શો પર જેણે ભારતનું વડાપ્રધાન પદ ફગાવી દીધું હતું, એમને ગુમાવવાનું એમને દુઃખ હતું. અને આ દુઃખની જ અસર એવી થઈ કે ગાંધીજીના અવસાનના 2 મહિના બાદ એમને પણ હાર્ટ એટેક આવી ગયો. આ સહનશીલતા છે. છતાં એક શબ્દ ક્યારેય નથી ઉચ્ચાર્યો, કોઈની વિરુદ્ધ નથી ઉચ્ચાર્યો, એક શબ્દ ક્યારેય નથી ઉચ્ચાર્યો. અને અખંડ ભારતના શિલ્પીની વાત કરીએ કે એમની કેવી કુનેહ નીતિ હતી. અખંડ ભારતના શિલ્પી કુનેહ નીતિ જોઈએ છીએ. 562 જુદા જુદા રજવાડાઓમાં વહેંચાયેલું ભારત
અને અંગ્રેજો છોડીને જ એટલા માટે ગયા હતા કે 562 કોઈ દી ભેગા ન થાય. ઘરના આપણા બે ભાઈઓ કે બે બહેનો ભેગી ન જમી શકતી, એ 562 કેવી રીતે ભેગા થાય? અને ગાંધીજીએ કીધું ને એટલે સરદાર પટેલે વડાપ્રધાન પદ છોડી દીધું, પણ મુસ્લિમ લીગે એવી માંગ કરી હતી કે જો જો સરદાર પટેલને વડાપ્રધાન પદે ન મળવું જોઈએ, ગૃહમંત્રી પદે ન મળવું જોઈએ, કારણ કે ત્રણેય સેના અને રાજ્યનું જે દેશનું જે પોલીસ બળ ને બધું છે એ સરદાર પટેલના અંડરમાં આવી જાય તો મુસ્લિમ લીગને એનો ભાગ ના મળી શકે, અને એને જે ધાર્યું હતું એ નહીં થઈ શકે. પણ સરદાર પટેલે મુસ્લિમ લીગને ચોખ્ખું જ સંભળાવ્યું હતું કે બાપુના કહેવાથી હું વડાપ્રધાન પદ છોડી શકું છું, પણ બાપુના અખંડ ભારત માટે થઈ ગૃહમંત્રી પદ તો મારી પાસે જ રહેશે, અને આને કેવી રીતે સાક્ષાર કરવું એ મારા હાથની વાત છે. અને 562 રજવાડાઓ એકી સાથે એમણે જોડી દીધા. આપણને ખબર છે કે 562 રજવાડાઓ માથે જુનાગઢના નવાબ પણ પાકિસ્તાન સાથે જોડાવા માંગતા હતા, એનો પણ કુનેપૂર્વ ઉકેલ કર્યો. કાશ્મીરના રાજા પણ પાકિસ્તાન સાથે જોડાવા નહોતા માંગતા, ભારત સાથે જોડાવા નહોતા માંગતા, એક આઝાદ રહેવા માંગતા હતા, એનો પણ કુનેપૂર્વક ઉકેલ કર્યો. અને હૈદરાબાદના નિઝામ ઓસ્માન અલી ખાનની તો વાત જ જવા દો. એને તો એવું જ હતું સરદાર પટેલ જો અહીંયા મને મનાવવા આવે ને તો એને રોકડું પરખાવી દેવું છે કે મારે ક્યાંય જોડાવું નથી, મારે તો પાકિસ્તાનમાં જ જવું છે. પણ એમનો પણ કુનેપૂર્વક ઉકેલ આપ્યો છે, આગળ આપણે સમજશું. પણ મારે તમને જે સૌથી વધારે રસપ્રદ કિસ્સો કેવો છે એ છે બનાસકાંઠાનો. જો સરદાર પટેલ નો હોત ને તો ગુજરાતનું બનાસકાંઠા પણ આજે ગુજરાતમાં ન હોત, એ પાકિસ્તાનનો ભાગ હોત. બનાસકાંઠામાંથી ભરી ભરીને લોકો, જે મુસ્લિમ લીગના જે લોકો હતા, એમણે ભરી ભરીને પાકિસ્તાનના મોહમ્મદ અલી જીણાને પત્રો લખ્યા હતા કે અમને પાકિસ્તાન સાથે જોડી દો. સરદાર પટેલને આ વાત ત્યાંના એક પોસ્ટમાસ્ટર દિનકરભાઈ વ્યાસે કરી હતી. દિનકરભાઈ વ્યાસને થયું કે આટલા બધા પત્રો પાકિસ્તાનના નામ પર, મોહમ્મદ અલી જીણાના નામ પર, એ બધા પત્રો લઈને દિલ્હીમાં સરદાર પટેલ ત્યારે ગૃહમંત્રી હતા, એમના નિવાસસ્થાન પર પહોંચ્યા અને એને કીધું કે આટલા બધા પત્રો છે. સરદાર પટેલે એ જ મિનિટે નિર્ણય લીધો. દિનકરભાઈ વ્યાસ ફરી બનાસકાંઠા ન પહોંચ્યા, ત્યાં બનાસકાંઠા ભારતમાં હતું. ફરી બનાસકાંઠા ન પહોંચ્યા, ત્યાં અનેક પોલીસ ચોકીઓ બનાસકાંઠામાં હતી જે ભારત માટે થઈને કામ કરતી હતી. આવી એની કુનેહ નીતિ હતી. અને એટલા જ માટે એને કહેવાય છે અખંડ ભારતના એકતાના શિલ્પી, અખંડ ભારતના શિલ્પી ગણવામાં આવે છે. વાત કરીએ આ સોમનાથ જીર્ણોદ્ધારની. જીદ કેવી હોય? ગૃહમંત્રી બન્યા બાદ જ્યારે સોમનાથ મંદિરના દર્શન કરવા પહોંચે છે, સોમનાથ મંદિરના દર્શન વખતે એમણે એક સ્વપ્ન જોયું કે નહીં, સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થવો જોઈએ. આજના જે તમે સોમનાથ મંદિર જોવો છો એનો જીર્ણોદ્ધાર સરદાર પટેલે એક સ્વપ્ન જોયું હતું. એની જીદ હતી. નહેરુથી માંડી ગુજરાતની ભારતના ઘણા બધા નેતાઓને એવું હતું કે દેશ અત્યારે કંગાળ છે, એ હાલતમાં નથી, જીર્ણોદ્ધાર કરાવી શકે. પણ સરદાર પટેલની જીદ આગળ બધાએ ઝૂકવું પડ્યું. ને આજે તમે ભવ્યાતિ ભવ્ય હિન્દુ ધર્મનું જે સૌથી મોટું પહેલું શિવલિંગ જેને ગણવામાં આવે છે એવું સોમનાથ તમે જોઈ શકો છો. આ એમનો સ્વભાવ હતો. અને સૌથી મોટી વાત મારે જે તમને અહીંયા કરવી છે, આધુનિક મોડર્ન સિવિલ એક્ઝામિનેશન, સિવિલ સર્વિસીસ જે છે, જેનાથી આપણે આઈપીએસ આઈએએસ બની શકીએ છીએ, જેને આપણે યુપીએસસી ની પરીક્ષાઓ કહીએ છીએ, એમાં જો કોઈએ ચેન્જ કર્યા છે, એમાં જો કોઈ સુધારા કર્યા છે, ને એમાં જો કોઈ આધુનિક દ્રષ્ટિ રાખી છે, તો એ 1948માં સરદાર પટેલે આધુનિક દ્રષ્ટિ રાખી છે. દીર્ઘદ્રષ્ટા હતા કે ભારતના મોડેલને શું જરૂર પડશે એ એમની ખબર હતી. આધુનિક આઈપીએસ ને આઈપીએસ ની પરીક્ષાઓ જે છે એના પાયામાં સરદાર પટેલ છે. એમનો પાયો, એમને પરિવર્તન સરદાર પટેલે કરાવેલું છે. આ તમને હું વાત કરતો હતો કે અજાતશત્રુ, આ છે હૈદરાબાદના નિઝામ ઓસ્માન અલી ખાન. ખરેખર સરદાર પટેલની એકદમ વિરુદ્ધમાં હતા, પણ કિસ્મત જોવો, એમની સાથે એમ કહી શકાય કે અડધો કલાકની વાતચીત કર્યા બાદ એમનો જે એવો નેચર બદલ્યો છે. સરદાર પટેલના મૃત્યુ બાદ નડિયાદ આવી અને સરદાર પટેલની જે કઈ સ્મારક બન્યું છે, જે કઈ એક સ્કૂલ બની છે સરદાર પટેલના નામે, 1 લાખ રૂપિયાનું દાન આ ઓસ્માન અલી ખાન કરી જાય છે. દુનિયામાં આવો અજાત શત્રુ નેતા ઘણા ઓછા હોય છે કે જેમને દુશ્મનોને પણ જીતતા આવડે છે. અને આની એક
એની એની એક નાની એવી એક ત્રીજો પ્રસંગ પણ મને યાદ છે. આઝાદી પછી ગોવાની વાટાઘાટો ચાલતી હતી, કારણ કે ગોવા તો બ્રિટન પાસે હતું નહીં તો પોર્ટુગીઝ પાસે હતું. એટલે બ્રિટન તો ભારતને આઝાદ કરીને વહી ગયા, પણ ગોવા હજી આઝાદ થયું નહોતું. એટલે એ વાતઘાટ ચાલતી હતી અને વાતઘાટમાં ઘણો બધો સમય જતો રહ્યો. એટલે ત્યાં ચેર ઉપર સૂઈ ગયા સરદાર પટેલ, ત્યાં સૂઈ ગયા, ઊંઘ આવી ગઈ. એટલે 2-4 જે મંત્રીઓ હતા ને બધા હતા સચિવોને એને જગાડ્યા ને એવું કીધું કે ભાઈ ગોવાની આટલી મહત્વપૂર્ણ વાટઘાટો પોર્ટુગીઝો સાથે ચાલે છે અને તમે ઊંઘ કરો છો. સરદાર પટેલે ખાલી 3 જ વાક્ય કીધા હતા કે એટલી બધી વાટઘાટની જરૂર નથી, મને ફક્ત 2 કલાક આપી દો, ગોવા ભારતનો હિસ્સો હશે. અને બરોબર 1960માં એવું જ બન્યું. 2 કલાક ને 13 મિનિટમાં ભારતના સૈન્યએ ગોવાને ભારતમાં ભેળવી દીધું. આટલું બધું વિચારસરણી, આધુનિકતા, મોડેલ તકુન હતા અને સ્વપ્ન દ્રષ્ટા હતા એ, કે જે એક કહી શકે એક કરી બતાવવા વાળા હતા. આગળ વાત કરીએ તો સંસ્કારોનો વારસો કેવો હોય, એમને સંસ્કાર કેવા આપ્યા હતા. આજે પણ તમે જોવો સરદાર પટેલનું જન્મસ્થાન કરમસદ બહુ ઓછાને ખબર છે. એમનું પ્રાથમિક શિક્ષણ નડિયાદ બહુ ઓછાને ખબર છે. સરદાર પટેલનું કોઈ સ્મારક 2014 પહેલા કોઈને ખબર જ નહોતી. 2014 પહેલા શું સરદાર પટેલ સ્મારક, હવે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જાણીએ છીએ, એ પહેલા કોઈ એના નામનું સ્મારક નહોતું. અને હજી આમાંથી ઘણા બધાને નહીં ખબર હોય કે સરદાર પટેલનું અંતિમ સંસ્કાર ક્યાં કરવામાં આવ્યા હતા. મિત્રો, સરદાર પટેલે એમના જીવન દરમિયાન સરકારી પૈસાનો 1 પણ રૂપિયાનો ઉપયોગ નથી કર્યો. દિલ્હીમાં હોય ને, દિલ્હીમાં તો પણ એ દિલ્હીમાં જ્યારે સરકારી પોસ્ટ, ત્યારે તો ટપાલનો જમાનો હતો, ટપાલ લખવાની થાય ને તો સરકારી ટપાલ લખવા માટે સરકારી ટિકિટનો ઉપયોગ કરતા હતા. પણ પોતાની દિલ્હીથી બહાર જાય અને પોતાના જે દીકરી હતા મણિબેન, આજીવન એમણે મેરેજ નથી કર્યા. પિતાની છાયા બનીને રહ્યા છે. કારણ કે સરદાર પટેલે જ્યારે એમના પત્ની એક્સપાયર થઈ ગયા, પત્ની અવસાન પામ્યા, ત્યારે નક્કી કર્યું હતું કે હું બીજા લગ્ન નહીં કરું. 33 વર્ષની એમની ઉંમર હતી, 34 વર્ષની એમની ઉંમર હતી, ત્યારે એણે નક્કી કર્યું હતું હું બીજા લગ્ન નહીં કરું. અને એમણે જે બીજા 40 વર્ષ જે જીવા છે એ દરમિયાન એનો છાંયો બનીને જીવા છે મણિબેન. પણ આજે મણિબેનના ચહેરાને પણ કોઈ ઓળખતું નથી. આવો સરદાર પટેલનો સંસ્કારનો વારસો હતો. સરદાર પટેલે એક વખત ગૃહમંત્રી હતા, પોતે નાયબ વડાપ્રધાન હતા. અને સરદાર પટેલના દીકરા ડાહ્યાભાઈ, એનો દીકરો બિપિનભાઈ કરી અને નામ છે, કે જે ત્યાં આવે છે. અને બિપિનભાઈને સરદાર પટેલ, મણિબેન એવું કહે છે કે મણિબેન સરદાર પટેલને વાત કરે છે કે ડાહ્યાભાઈનો દીકરો આપણે અહીંયા દિલ્હી છે. એટલે સરદાર પટેલે એમને બોલાવ્યા અને પૂછ્યું કે ભાઈ કેમ આવ્યો છો? તો કે એક સરકારી નોકરીની પરીક્ષા આપવા માટે, ઇન્ટરવ્યુ માટે આવ્યો છું. તો કે ઇન્ટરવ્યુ અપાઈ ગયું? કે હા, પરીક્ષા પાસ થઈ ગયો? કે એ હજી રિઝલ્ટ બાકી છે. કે સારું, 2-4 દિવસ મળે તો પરીક્ષા અને નોકરી લઈ લે, બાકી મારું નામ ક્યાંય નહીં ચલાવતું. સરદાર પટેલ સખ્ત વિરોધી હતા કે પોતાના નામ પર. અને એમણે પાછળથી ડાહ્યાભાઈને એવું કહેણ પણ મોકલું હતું કે જ્યાં સુધી હું દિલ્હીમાં બેઠો છું તો ત્યાં સુધી મારા નામનો આશરો લઈ કે હું સરદાર પટેલનો પુત્ર છું, કે હું સરદાર પટેલનો પુત્ર છું, એવી કોઈ પણ આશરો પણ લેતા નહીં. અને આવા સંસ્કારોને આધારે એમ કહી શકાય કે મણિબેનનો એક કિસ્સો છે કે મણિબેન છે ને સૂતરના, એ સમયે ખાદીના સૂતરના કપડાં પહેરતા હતા અને એમાં ક્યારેક થીંગડું પણ મારતા હતા. ત્યારે આપણા બહુ મોટા લેખક એવા મહાદેવભાઈ દેસાઈ સરદાર પટેલની સાથે જ રહેતા હતા. સરદાર પટેલ એક વખત એમને પૂછ્યું, સરદાર પટેલ એ ત્રણેય બેઠા હતા, એટલે મહાદેવભાઈએ પૂછ્યું કે મણિબેન, તમને ખોટું ન લાગે તો એક વાત કહું કે તમે હવે મણિબેન પટેલ નથી, તમે હવે ભારતના નાયબ વડાપ્રધાનના દીકરી છો, તો તમે આ થીંગડાવાળા કપડાં પહેરીને શું સાબિત કરો છો? ત્યારે સરદાર પટેલે કીધું હતું કે નાયબ વડાપ્રધાનની દીકરી છે, એને ખબર છે, પણ એ કઈ સાબિત નથી કરતી. એ તો ભારત હજી આઝાદ થયો છે, એમના માટે એક રૂપિયાની જે કાંઈ પણ બચત થઈ શકે એ કરવી છે. અને એટલા માટે અમે બે બાપ દીકરી બે આ કપડાઓ પહેરીએ છીએ. અને સંસ્કાર કેવો હોય? સરદાર પટેલ કોંગ્રેસના કોષાધ્યક્ષ હતા. જ્યારે 1950માં 15મી ડિસેમ્બરે મૃત્યુ પામ્યા. 25 લાખ રૂપિયા, 20 થી 25 લાખ રૂપિયા જેવી રકમ હતી, કોંગ્રેસ પાસે પડેલી હતી. કોષાધ્યક્ષ હતા, બધી સરદાર પટેલ પાસે હતી. મણિબેન 1 પણ રૂપિયો એમાંથી રાખ્યા વગર એ બધું જ જવાહરલાલ નહેરુને આપી આવે છે કે આ લ્યો, આ મારા પિતાજીના અવસાન સમયે કોંગ્રેસ પાસે રહેલી 20 લાખની રકમ.
અને જ્યારે સરદાર પટેલ નાયબ વડાપ્રધાન દેશનો ગૃહમંત્રી જ્યારે મૃત્યુ પામ્યો ને ત્યારે એની મરણ મૂડી હતી 216 રૂપિયા ખાલી એમની પાસે હતા. 216 રૂપિયા હતા ખાલી. આવું એમ કહી શકાય કે સંસ્કારોનો વારસો હતો. પણ આવા સરદારને પણ આપણે કેમ વિસરા? તો કે એમને ખાલી એક ભારત રત્ન તમે જુઓ, એક ભારત રત્ન એમ કહી શકાય કે ખરેખર જો કોઈ હકદાર પહેલો ભારત રત્ન ન હોય તો સરદાર પટેલ કહી શકાય. એને ભારત રત્ન આપણે 1991 સુધી નથી આપ્યો. 1991 સુધી એને રાહ જોવી પડી ભારત રત્ન કહેવા માટે. 1991 સુધી એ ફક્ત સરદાર વલ્લભભાઈ પટેલ હતા. ખરેખર તો દેશનું પહેલું ભારત રત્ન એને મળવો જોઈતો હતો, કારણ કે આખો દેશ જ એને બનાવ્યો. 562 રજવાડાઓ એને બનાવ્યા, એને આપણે ભૂલી ગયા. આ છે સંસદ, ભારતની સંસદમાં લાગેલું સરદાર વલ્લભભાઈ પટેલનું ચિત્ર. આ ચિત્ર પણ દેશની સંસદમાં લાગ્યા ત્યાં એનો સમય એમ કહી શકાય કે સંસદમાં ભારતનો વિરલો આવે ને એના માટે એમણે 1996-97 સુધી રાહ જોવી પડી. જ્યારે 1996-97 દેશની સંસદમાં એનો પહેલો ફોટો લગાવવામાં આવ્યો. જેણે દેશને સંસદ આપી એનો ફોટો એ સંસદમાં 1996-97 સુધી લગાવવામાં આવ્યો. ભારતની એ કમનસીબી છે કે ભારત આવા વિરલાને ભૂલી ગયું. અને આનાથી ઓછું હોય આપણે મહાત્મા ગાંધીના જન્મદિવસને ગાંધી જયંતિ અથવા તો વિશ્વ અહિંસા દિવસ તરીકે ઉજવીએ છીએ. નહેરુના જન્મદિવસને બાળ દિન તરીકે ઉજવીએ છીએ. પણ મારા સરદાર પટેલના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવા માટે આપણે આઝાદીના અને સરદાર વલ્લભભાઈ પટેલના મૃત્યુ પછીના 64 વર્ષ રાહ જોઈએ. 2014માં 31 ઓક્ટોબરને ભારત સરકારે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી. જેણે આખા ભારતને એક કર્યું, આખા રાષ્ટ્રને એક કર્યું, એને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે એમના જન્મદિવસને ઉજવવાની શરૂઆત કરવામાં પણ 64 વર્ષ જેવો સમય લાગી ગયો. પણ આટલું કર્યું હોય ને, જેણે ભારત માટે આવું કામ કર્યું હોય ને, એના માટે એમ કહી શકાય કે વિશ્વનું 182 મીટર ઊંચું જેનું સ્ટેચ્યુ બનતું હોય, વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ કે જેને કહી શકાય ગૌરવ ભારતનું. ખરેખર તો આ ભારતનું ગૌરવ નથી, ગૌરવ ભારતનું છે. સરદાર પટેલ ભારતની ધરતી પર આવ્યા ને એમાં ભારતનો ઇતિહાસ અમર નથી થયો. ભારતની ધરતીમાં સરદાર પટેલનો ઇતિહાસ અમર નથી થયો. સરદાર પટેલ થકી ભારતનો ઇતિહાસ અમર થઈ ગયો છે. અને આવા વીર પુરુષની આપણે 150મી જન્મ જયંતિ નિમિત્તે આપણે જન્મ જયંતિ ઉજવતા હોયા છે. ત્યારે એને સતસત વંદન કરવા ઘટે કે કરમસદનો એ કિસાન, જેને મેં પહેલા કીધું હતું, કરમસદનો કિસાન, ખેડાનો એ ખમીર માણસ, ગુજરાતનું ગૌરવ, ભારતનો એ ભાગ્ય વિધાતા અને આપણા સૌના સરદાર એવી 150મી જન્મ જયંતિ આપણે છે ત્યારે જય સરદાર.